નમસ્કાર બાળમિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભાગ નંબર 9 જેમાં 11થી 20 સુધીના દાખલાનું સોલ્યુશન મેળવીશું। તો ચાલો આપણે શરૂ કરીએ। તો 11મો દાખલો જે છે તેની રકમ છે 1, 1, 8, 4, 27, 9, 64। હવે આપણે જોઈએ તો અહીંયા કયા પ્રકારનો નિયમ છે, કયા પ્રકારની પેટર્ન છે। તો બાળમિત્રો અહીંયા જોઈએ તો 1 અને 1 છે, એટલે 1 અને 1ની વચ્ચે કોઈ તફાવત નથી। તો 1નો ઘન કરો તો એનો જવાબ આવશે 1। પછીની સંખ્યા છે 1 અને અહીંયા છે 8। તો અહીંયા 1નો ઘન એટલે 1 થાય, 1નો વર્ગ તો પણ 1 થાય। એવી રીતે અહીંયા 8 જે છે તે 2નો ઘન એટલે 8, 4નો વર્ગ। એટલે અહીંયા કયા પ્રકારની પેટર્ન છે તો કે અહીંયા બે મિશ્ર શ્રેણીના દાખલા છે, 1નો ઘન અને 1નો વર્ગ। એવી રીતે સંખ્યા આગળ જતી જાય છે। તો 8 છે તો 2નો ઘન, 4 છે 2નો વર્ગ, એટલે ઘન વર્ગ ઘન વર્ગ। તે જ રીતે 27 છે તે 3નો ઘન અને 9 છે તે 3નો વર્ગ। તો ત્યાર પછીની સંખ્યા છે 64। એટલે 64 એટલે જોઈએ તો આપણે 4નો અહીંયા ઘન આવ્યો એટલે હવે શું આવશે, 4નો વર્ગ એટલે શું આવશે 100। પછી 4નો ઘન કરીએ તો 64 થાય, એટલે અહીંયા આપણે આવશે જવાબ 4નો વર્ગ। એટલે અહીંયા નિયમ આવશે ઘન અને વર્ગ સંખ્યાનો નિયમ। ત્યારબાદ દાખલો નંબર 12 જેની રકમ છે 19,200, 1920, 240, 40 અને 10। હવે અહીંયા આપણે જોઈએ તો 19,200ને 10 વડે ભાગવાથી 1920 મળે છે। બાળમિત્રો, કોઈપણ દાખલો આપણે જ્યારે ગણીએ ત્યારે પહેલી બીજી સંખ્યા વચ્ચેનો સંબંધ જે છે તે આપણે સમજીએ તો આગળનો રસ્તો આપણને ખ્યાલ આવે કે આગળ દાખલામાં કયા પ્રકારની પેટર્ન હોઈ શકે છે। અહીંયા આપણે 10 વડે ભાગાકાર કરીએ છીએ તો 1920 જવાબ આવે છે। હવે આપણે જોઈએ તો અહીંયા 10 છે તો અહીંયા આપણે શું કરશું, તો 1920 ભાગ્યા 10 કરશું તો આટલા જવાબ આવશે નહીં, તો બીજું કંઈક હોવું જોઈએ। તો આપણે જોઈએ તો 10 પછી અહીંયા એકમનો અંક પણ આપણે સાથે સાથે જોઈએ, કારણ કે આમાં શું છે કે આપણને જો ચાવી આવડતી હોય તો ખ્યાલ આવે કે એકમનો અંક 0 હોય તો એને 10 વડે ભાગી શકાય। પણ પાછો બીજો નિયમ એ પણ છે કે આપેલી સંખ્યાને 10 વડે ક્યારે ભાગી શકાય, 0 અને 5 હોવો જોઈએ, તો એ નિયમ નથી। એટલે આપણને ખ્યાલ આવે કે 1920 ને હવે કઈ સંખ્યા વડે ભાગીશું તો 240 આવશે। તો અહીંયા આપણે જોઈએ તો 8 વડે ભાગીશું તો 240 જવાબ આવશે। તો અહીંયા ક્રમશઃ 10, 8 અને હવે 6, તો 240 ભાગ્યા 6 કરશું તો 40 જવાબ આવશે। એટલે ક્રમિક ઉતરતી બેકી સંખ્યા સાથે ભાગાકારનો નિયમ અહીંયા છે। તો 10, 8, 6, 4 પછી 4 વડે ભાગાકાર કરીએ તો 10 આવે। અહીંયા 40 ભાગ્યા 4 કરીએ તો 10। હવે 10ને કઈ સંખ્યા સાથે ભાગીશું તો કે 2 વડે, તો 4 પછીની સંખ્યા 2 આવે, એટલે 10 ભાગ્યા 2 કરશું એટલે જવાબ આપણો શું આવશે 5। તો અહીંયા આપણે જોઈએ તો બેકી સંખ્યાનો ભાગાકારનો નિયમ આ દાખલાની અંદર છે। ત્યારબાદ દાખલો નંબર 13 જેમાં આપણે જોઈએ તો 28, 27, 25, 24, 22, 21। બાળમિત્રો, આ એકદમ સરળ દાખલો છે, કારણ કે અહીંયા પહેલી અને બીજી સંખ્યા વચ્ચે -1 એટલે 1નો તફાવત છે। તેવી જ રીતે 27 અને 25માં 2નો તફાવત છે, તો અહીંયા -1 અહીંયા -2। પછીની સંખ્યા જોઈએ તો 25 ને 24 એટલે 1નો તફાવત છે, 24 અને 22 વચ્ચે 2નો તફાવત છે। તો અહીંયા કયા પ્રકારની પેટર્ન છે, -1, -2, -1, -2। તો હવે 22માંથી -1 કરશો તો 21 આવશે,
તો હવે 21માંથી -2 બાદ કરીશું શું આવશે જવાબ? તો કે 19 જવાબ આવશે. તો અહીંયા આપણે જોઈએ તો સમાન પ્રકારની સંખ્યા વડે આપણે બાદબાકી થાય છે. આ નિયમ અહીંયા લાગુ પડે. ત્યારબાદ દાખલો નંબર 14, 454, 343, 232. હવે આમાં આપણે જોઈએ તો કયા પ્રકારનો નિયમ હશે? તો આપણે વિચારીએ કે પહેલી બીજી સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો છે. તો પહેલી અને બીજી સંખ્યા વચ્ચેનો તફાવત જોઈએ તો 111 થાય છે. હવે અહીંયા 111 થયા તો અહીંયા શું હશે? તો આપણે થોડો વિચાર કરીએ તો આ બીજી અને ત્રીજી સંખ્યા વચ્ચેની બાદબાકી કરીએ તો એમાં પણ તફાવત કેટલો આવે છે? -111. તો આપણને ખ્યાલ આવે કે અહીંયા -111, -111ની જે છે સમાન સંખ્યા વડેની બાદબાકીનો નિયમ અહીંયા છે. તો હવે પછી પણ આપણે શું કરશું? તો કે -111 વડે એને બાદ કરશું તો 232માંથી -111 જશે તો 121 જવાબ આવશે. અહીંયા નિયમ છે આપણો સમાન સંખ્યાની બાદબાકી. ત્યારબાદ 15મો દાખલો, જેની રકમ છે 245, 230, 200, 140 અને પછી ખાલી જગ્યા. બાળમિત્રો અહીંયા આપણે જોઈએ તો પહેલી અને બીજી સંખ્યા તો એમાં તફાવત છે 15નો. બીજી અને ત્રીજી સંખ્યામાં જોઈએ તો તફાવત છે 30નો. તો અહીંયા આપણને સમજાય કે અહીંયા 15, અહીંયા 30 થયા. તો હવે શું આવશે? તો અહીંયા 200 ને 140 છે તો એમાં તફાવત છે 60. તો અહીંયા જે કહેવાય કે 15 દુ 30, 30 દુ 60 અને 60 દુ 120, એટલે કે સમાન પ્રકારની સંખ્યા એટલે બેવડાતી જાય એના વડેની બાદબાકી છે. તો અહીંયા 60 દુ 120 થયા તો 140માંથી 120 આપણે કાઢીશું તો જવાબ આવશે 20. એટલે અહીંયા સમાન સંખ્યા વડેની બાદબાકી છે. ત્યારબાદ દાખલો નંબર 16, 1/3, 1/4, 1/8, 1/16 અને પછી ખાલી જગ્યા. તો બાળમિત્રો અહીંયા જે છે આપણે અપૂર્ણાંકની અંદર આ પ્રકારના દાખલા આપણે અભ્યાસક્રમમાં પણ આવે છે. તો આ 1, પછી અડધો, પછી ચોથો ભાગ, 8મો ભાગ, 16મો ભાગ અને પછી આવશે 32મો ભાગ. એટલે સીધો આ જવાબ છે એમાં કે અપૂર્ણાંકની અંદર આપણે જોઈએ તો 1 અને 2ની વચ્ચેની જે સંખ્યાઓ આવે તે સંખ્યા પૈકીનો 16મો ભાગ. એટલે અહીંયા નીચે જોઈએ ને તો 2 અડધો ભાગ, પછી ચોથો, 8મો, 16મો એમ બેવડાતા જાય છે. એટલે અહીંયા 16મો ભાગ છે એટલે એના પછીનો આવશે 32મો ભાગ. એ આ નિયમ અહીંયા છે. ત્યારબાદ બાળમિત્રો દાખલો નંબર 17, એની રકમ છે 1/51, 4/8, 9/27, 16/64. હવે પછી શું આવશે? તો આપણે અહીંયા જોઈએ તો મિશ્ર શ્રેણીનો દાખલો પણ ગણી શકાય, જેમાં વર્ગ અને ઘન બંનેનો આમાં ઉમેરો થાય છે. આપણે ઉપરની સંખ્યા જોઈએ તો 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16. તો અહીંયા ઉપર શું આવશે? તો અહીંયા ક્રમિક સંખ્યાનો વર્ગ છે એટલે 4 પછી 5 આવે તો 5નો વર્ગ થશે 25. નીચે આપણે ઘન છે, 1નો ઘન 3 એટલે 1, 2નો ઘન 8, 3નો ઘન 9, 4નો ઘન 64. તો હવે પછીની સંખ્યા છે 5. તો 5નો ઘન કેટલો થાય? તો કે 125. તો અહીંયા આપણે જોઈએ તો મિશ્ર શ્રેણી અને કે જેમાં વર્ગ અને ઘનનો ઉમેરો થાય છે. આ પ્રકારનો નિયમ આમાં લાગુ પડે. ત્યારબાદ મિત્રો દાખલો નંબર 18, 2, 6, 14, 30, 62 પછી ખાલી જગ્યા. અહીંયા આપણે જોઈએ તો 2 પછી 4, અહીંયા 4નો વધારો, 6 પછી અહીંયા જોઈએ તો 8નો વધારો, 14 અને 30 તો અહીંયા 16નો વધારો, અહીંયા 30 અને 62 તો 32નો વધારો. એમ અહીંયા આપણે જોઈએ તો સમાન ચોક્કસ સંખ્યા છે પણ કઈ? તો 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. તો હવે 32 દુ કેટલા થશે? 64. તો 62માં 64 ઉમેરશું તો 126 જવાબ આવશે. અહીંયા આપણે ચોક્કસ સંખ્યાનો ઉમેરો એ નિયમ અહીંયા લાગુ પડે. ત્યારબાદ બાળમિત્રો દાખલો નંબર 19, રકમ છે 18, 10, 6, 4, 3 પછી કઈ સંખ્યા આવશે?
અહીંયા આપણે જોઈએ તો અહીંયા 18 અને 10 વચ્ચે 8નો તફાવત છે, 10 અને 6ની વચ્ચે 4નો તફાવત, 6 અને 4ની વચ્ચે 2નો તફાવત, 4 અને 3ની વચ્ચે 1નો તફાવત. તો હવે પછી શું આવશે? તો બાળમિત્રો આપણે જોઈએ તો અહીંયા 8, એના અડધા 4, 4ના અડધા 2, 2ના અડધા 1. હવે 1નો અડધો શું થાય? તો કે અડધો. 1નો અડધો એટલે 0.5. તો હવે 3માંથી -0.5 બાદ કરીએ એટલે જવાબ આવશે 2.5. તો અહીંયા પણ આપણે જોઈએ તો સમાન પ્રકારની સંખ્યાના ઉત્તરતા ક્રમમાં એના અડધા સંખ્યા વડે બાદબાકી એ નિયમ અહીંયા લાગુ પડે છે. ત્યારબાદ બાળમિત્રો 20મો દાખલો. સંખ્યા છે 243, 81, 27, 9. તો હવે શું આવશે? તો આપણે જોઈએ તો અહીંયા ભાગાકારનો નિયમ જે છે તે લાગુ પડે છે. 243 ભાગ્યા 3 તો 81 થાય, 81 ભાગ્યા 3 તો 27 થાય, 27 ભાગ્યા 3 તો 9 આવે, 9 ભાગ્યા 3 તો અહીંયા શું આવશે? 3. એટલે અહીંયા સમાન સંખ્યા વડે ભાગાકારનો નિયમ જે છે તે અહીંયા આપેલ. બાળમિત્રો આજે આપણે સામાન્ય પ્રકારના દાખલા જે છે તે જે કેમ કહેવાય કે એકદમ સહેલા પ્રકારના દાખલાનું સોલ્યુશન આપણે મેળવ્યું છે. અને ભાગ નંબર 10 સાથે આવતા વખતે આપણે મળીશું. ત્યાં સુધી આપણે આ દાખલાનો અભ્યાસ કરીશું. નમસ્કાર.